મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. હું મારી માલકીનના રૂમની સફાઈ કરી રહી હતી ત્યારે જ તે અચાનક રૂમમાં આવી લાગી. તો હું ભાગીને જઈને કબાટમાં સંતાઈ ગઈ. મેં વિચાર્યું કે જ્યારે માલકીન રૂમની બહાર જતી રહેશે તો હું પણ બહાર જતી રહીશ, કારણ કે તેમણે મને સખ્ત મનાઈ કરી હતી કે તેમના રૂમમાં ન આવું, અને તેમની સામે તો બિલકુલ પણ નહીં. એટલા માટે હું રૂમમાં ખૂબ જ ઓછી જતી હતી. પરંતુ હું નહોતી જાણતી કે આજે જે સત્ય મારી સામે આવવાનું છે તે મારી જિંદગી બદલીને રાખી દેશે. મારું નામ શિલ્પા છે અને મારા ઘરમાં મારા પતિ રાહુલ સાથે રહેતી હતી. અમારા લગ્નને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા અને અમારી દુનિયામાં એકબીજા સિવાય કોઈ નહોતું. ન કોઈ બાળક, ન કોઈ અમારું સગું સંબંધી જે અમારા સુખ દુઃખમાં સાથે ઊભું રહે. અમે બંને જ એકબીજાનો પરિવાર હતા. રાહુલ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા. તેમનો પગાર બહુ વધારે નહોતો, પરંતુ તે ખૂબ મહેનતુ અને ઈમાનદાર માણસ હતા. તે દરરોજ સવારે સમયસર ઓફિસ જતા અને સાંજે બરાબર સમયસર ઘરે પાછા આવી જતા. જેવા તે ઘરે આવતા આખું ઘર ખુશીઓથી ભરાઈ જતું. અમે બંને સાથે બેસીને ચા પીતા, દિવસભરની વાતો કરતા. પછી હું તેમના માટે ખાવાનું બનાવતી અને અમે બંને સાથે બેસીને જમતા. અમારી જિંદગી બહુ મોટી નહોતી, પરંતુ તેમાં શાંતિ ખૂબ હતી. હું હંમેશા ઉપરવાળાનો આભાર માનતી કે મને આટલા સારા પતિ મળ્યા છે જે દરેક હાલમાં મારો સાથ આપે છે. રાહુલ પણ હંમેશા એવું જ કહેતા કે શિલ્પા, આપણી પાસે ભલે વધારે પૈસા નથી, પરંતુ જ્યાં સુધી અમે બંને સાથે છીએ ત્યાં સુધી આપણને કોઈ વસ્તુની કમી નહીં થાય. હું તેમની વાતો સાંભળીને હસી પડતી, કારણ કે ખરેખર મારા માટે તેમની હાજરી જ સૌથી મોટી દોલત હતી. પરંતુ મને બિલકુલ પણ ખબર નહોતી કે અમારી ખુશીઓને કોઈની નજર લાગવાની છે. એક દિવસ હંમેશાની જેમ રાહુલ સવારે તૈયાર થઈને ઓફિસ જતા રહ્યા. જતી વખતે તેમણે હસીને મને કહ્યું કે આજે થોડું કામ વધારે છે, એટલા માટે જો મોડું થઈ જાય તો મારી રાહ ન જોતી. હું પણ હસીને બોલી હતી કે હું તમારા વગર નહીં જમું, જલ્દી આવી જજો, કારણ કે ખરેખર મારા માટે તેમની હાજરી જ સૌથી મોટી દોલત હતી. પરંતુ મને બિલકુલ પણ ખબર નહોતી કે અમારી ખુશીઓને કોઈની નજર લાગવાની છે. એક દિવસ હંમેશાની જેમ રાહુલ સવારે તૈયાર થઈને ઓફિસ જતા રહ્યા. જતી વખતે તેમણે હસીને મને કહ્યું હતું કે આજે થોડું કામ વધારે છે, એટલા માટે જો મોડું થઈ જાય તો મારી રાહ ન જોતી. હું પણ હસીને બોલી હતી કે હું તમારા વગર નહીં જમું, જલ્દી આવી જજો. તેમણે હસતા હસતા મારો હાથ પકડ્યો અને પછી ઘરની બહાર નીકળી ગયા. મને શું ખબર હતી કે જતી વખતે તેમનું હાસ્ય છેલ્લી વાર જોઈ રહી છું. સાંજ પડી ગઈ. હું રોજની જેમ તેમના આવવાની રાહ જોવા લાગી. મેં ચા બનાવી લીધી, ખાવાનું પણ તૈયાર કરી લીધું. વારંવાર ઘડિયાળ જોતી અને દરવાજા તરફ નજર જતી, પરંતુ સમય વીતતો ગયો અને રાહુલ ન આવ્યા. પહેલાં મને લાગ્યું કદાચ ઓફિસમાં કોઈ જરૂરી કામ હશે, એટલા માટે મોડું થઈ રહ્યું હશે. પરંતુ રાત થવા લાગી તો મારા દિલના ધબકારા ઝડપી થવા લાગ્યા. મેં તેમને ઘણીવાર ફોન કર્યો, પરંતુ તેમનો ફોન બંધ આવી રહ્યો હતો. હવે મારી બેચેની વધવા લાગી. હું વારંવાર ઘરની બહાર જઈને રોડ તરફ જોવા લાગી કે કદાચ તે આવતા દેખાય, પરંતુ ત્યાં કોઈ નહોતું. આખી રાત હું દરવાજા પાસે બેસીને તેમની રાહ જોતી રહી. મારી આંખોમાં ઊંઘ નહોતી, દિલમાં ડર હતો. સવાર થવા છતાં પણ જ્યારે તે ઘરે ન આવ્યા તો હું જાતે જ તેમને શોધવા નીકળી પડી. સૌથી પહેલાં હું તેમની ઓફિસ ગઈ. ત્યાં જઈને મેં તેમની સાથે કામ કરતા લોકોને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે રાહુલ તો ગઈકાલે સાંજે સમયસર ઓફિસથી નીકળી ગયા હતા. ત્યાર પછી તે ક્યાંય ગયા કોઈને ખબર નથી. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું તેમના દરેક મિત્ર પાસે ગઈ, દરેક ઓળખીતા પાળખીતીના પૂછતી રહી, પરંતુ કોઈની પાસે કોઈ જવાબ નહોતો. તે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, દરેકે જગ્યાએ જ્યાં જોયું જ્યાં મને જરાય આશા હતી, પરંતુ રાહુલનો ક્યાંય કોઈ પતો ન મળ્યો. રોતો રાતો પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં જઈને તેમના ગુમ થવાની રિપોર્ટ નોંધાવી. પોલીસવાળાએ મને ઘણા બધા સવાલો પૂછ્યા. શું કોઈની સાથે દુશ્મની હતી? શું કોઈની સાથે ઝઘડો થયો? શું તે કોઈ મુશ્કેલીમાં હતા? પરંતુ મારી પાસે તેમના કોઈ સવાલનો જવાબ નહોતો, કારણ કે રાહુલ ખૂબ સીધા માણસ હતા. તેમનો કોઈની સાથે કોઈ ઝઘડો નહોતો. પોલીસે મને ભરોસો અપાવ્યો કે તે પૂરો પ્રયાસ કરશે, પરંતુ દિવસો વીતતા ગયા અને ક્યાંયથી કોઈ સમાચાર ન આવ્યા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. એક દિવસ એક અઠવાડિયામાં બદલાયો, પછી અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા. જોતજોતામાં 9-10 મહિના વીતી ચૂક્યા હતા, પરંતુ મારા પતિનો આજ સુધી કોઈ પતો મળ્યો નહોતો. હું દરરોજ સવારે એ જ આશામાં ઉઠતી કે કદાચ આજે કોઈ સારા સમાચાર મળે, પરંતુ દરરોજ સાંજે મારી આશા તૂટતી જતી. મારી પાસે જેટલા પૈસા હતા તે પણ ધીમે ધીમે પૂરા થવા લાગ્યા, કારણ કે ઘર ચલાવનાર કોઈ નહોતું. રાહુલની નોકરી પણ બંધ થઈ ચૂકી હતી અને હું ઘરમાં એકલી રહી ગઈ હતી, જ્યારે મારું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું. ઘણીવાર તો મને વિચારીને ખર્ચ કરવો પડતો, જેથી આગળના દિવસ માટે થોડા પૈસા બચી જાય. હું દરરોજ રાતે ઉપરવાળાને એ જ પ્રાર્થના કરતી કે બસ એકવાર મારા પતિ મને પાછા મળી જાય, ભલે તે જે હાલમાં હોય. હું તેમને મારી પાસે જોવા માંગતી હતી. એક દિવસ હું ઘરમાં એકલી બેઠી હતી, ત્યારે જ અચાનક દરવાજા પર જોરથી દસ્તક થઈ.
મેં દરવાજો ખોલ્યો તો સામે 2 માણસો ઊભા હતા. તેમણે પોલીસ જેવો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો. એટલા માટે તેમને જોઈને મને લાગ્યું કદાચ પોલીસવાળા મારા પતિ વિશે કોઈ સમાચાર મળ્યા હશે. મારું દિલ આશાથી ભરાઈ ગયું. મેં ગભરાઈને તેમને પૂછ્યું શું મારા પતિનો કંઈ પતો મળ્યો, પરંતુ તેમણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો. તેમાંના એક માણસે ખૂબ કડક અવાજમાં કહ્યું કે આ ઘર ગેરકાનૂની જમીન પર બનેલું છે. સરકારે આ ખાલી કરવાનો આદેશ આપ્યો છે, એટલા માટે તારે તરત જ આ ઘર છોડવું પડશે. તેમની વાત સાંભળતા જ મને એવું લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. હું થોડી ક્ષણો સુધી તેમને જોતી જ રહી ગઈ. મને સમજ જ ન આવ્યું કે તે શું કહી રહ્યા છે. મેં ધ્રુજતા અવાજે કહ્યું, પરંતુ આ ઘર તો મારા પતિએ પોતાની મહેનતની કમાણીથી ખરીદ્યું હતું. મારી પાસે આના બધા કાગળો પણ છે. આપ લોકો એવું કેવી રીતે કહી શકો? તેમણે મારી એક પણ વાત ન સાંભળી. પછી ફરીથી એ જ કડક અવાજમાં કહ્યું, અમારી પાસે આદેશ છે કે તારે ખૂબ જ જલ્દી આ ઘર ખાલી કરવું પડશે, નહીંતર અમે જાતે કાર્યવાહી કરીશું. તેમની વાત સાંભળીને હું પૂરી રીતે ગભરાઈ ગઈ હતી. મારા પતિ પહેલાથી જ મારાથી વિખૂટા પડી ચૂક્યા હતા. હવે જો આ ઘર પણ મારાથી છીનવાઈ ગયું તો મારી પાસે રહેવા માટે કંઈ નહીં બચે. મને સમજ નહોતું પડી રહ્યું કે હું શું કરું અને કોની પાસે મદદ માંગુ, કારણ કે આખી દુનિયામાં મારું કહેવાવાળું હવે કોઈ પણ નહોતું. મેં તે બંને લોકો સામે ખૂબ હાથ જોડ્યા. મેં તેમને કહ્યું કે મારી હાલત ખૂબ ખરાબ છે. મારા પતિ ઘણા મહિનાઓથી લાપતા છે. હું આ દુનિયામાં બિલકુલ એકલી છું. મારી પાસે જવા માટે કોઈ બીજી જગ્યા નથી. જો આપ લોકો મને થોડો સમય આપી દો તો હું મારી કોઈ વ્યવસ્થા કરી લઈશ. મારી વાતો સાંભળીને પણ તેમના ચહેરા પર દયા ન આવી. તેમણે બસ એટલું કહ્યું કે તારી પાસે ફક્ત 2 દિવસ છે, ત્યાર પછી તારે દરેક હાલમાં આ ઘર ખાલી કરવું પડશે. એટલું કહીને તે બંને ત્યાંથી ચાલ્યા ગયા. તેમના જતા જ હું જમીન પર બેસીને રોવા લાગી. મને સમજ નહોતું પડી રહ્યું કે આખરે મારી જિંદગીમાં એકસાથે આટલી બધી મુશ્કેલીઓ કેમ આવી રહી છે. પહેલાં મારા પતિ કંઈ પણ કહ્યા વગર અચાનક ગાયબ થઈ ગયા, અને હવે મને માથું છુપાવવા માટે મારું પોતાનું ઘર પણ મારાથી છીનવાઈ રહ્યું હતું. આગળના 2 દિવસ હું બસ એ જ વિચારતી રહી કે હવે ક્યાં જાઉં, શું કરું, કોની પાસે મદદ માંગું, પરંતુ મારું કહેવાવાળું કોઈ નહોતું. 2 દિવસ પૂરા થતાં જ તે બંને માણસો ફરીથી પાછા આવી ગયા. આ વખતે તેમની સાથે બીજા કેટલાક લોકો પણ હતા. તેમણે મને સાફ સાફ કહી દીધું કે હવે તરત જ ઘર ખાલી કરવું પડશે. મારી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. મેં મારા ઘરની દરેક દિવાલને છેલ્લી વાર જોઈ, દરેક ખૂણાને જોયો, જ્યાં મેં મારા પતિ સાથે હસતા હસતા આટલી સુંદર ક્ષણો વિતાવી હતી. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મેં મારી થોડી જરૂરી વસ્તુઓ એક જૂના બેગમાં રાખી અને ભારે હૃદય સાથે ઘરમાંથી બહાર નીકળી ગઈ. જે ઘરને મેં અને રાહુલે મળીને પોતાના સપનાઓથી સજાવ્યું હતું, આજે તેને છોડતી વખતે એવું લાગી રહ્યું હતું કે જાણે મારી જિંદગીનો છેલ્લો સહારો પણ મારાથી છીનવાઈ ગયો હોય. હવે મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી. એ રાત્રે મેં રસ્તાના કિનારે બેસીને જ રાત વિતાવી. આખી રાત ઊંઘી ન આવી. ક્યારેક મારા પતિની યાદ આવતી તો ક્યારેક મારા ઉજળાઈ ગયેલા ઘરની. આંખો સામે વારંવાર એ જ બધું ફરતું રહ્યું. સવાર થઈ તો મેં નિર્ણય કર્યો કે જો મારે જીવવું હોય તો પોતાને મજબૂત બનાવવી પડશે. હું આખો દિવસ કામની શોધમાં આમ તેમ રખડતી રહી. સૌથી પહેલાં મેં ઘણી ફેક્ટરીઓમાં જઈને કામ માંગ્યું. મને લાગ્યું કે જો ક્યાંક નાની મોટી નોકરી મળી જાય તો મારું ગુજરાન થઈ જશે. પરંતુ જ્યાં પણ જતી લોકો મારું નામ પૂછતા. પત કહેતા તારી પાસે તો કોઈ અનુભવ છે? મેં કહ્યું કે ના. તો પત પૂછતા કે કોઈ ડિગ્રી? મેં કહ્યું ના. બસ પછી ત્યાંથી જ જવાબ મળી જતો કે અમને માફ કર, અમે તને કામ નથી આપી શકતા. હું આખો દિવસ એક ફેક્ટરીથી બીજી ફેક્ટરી સુધી ભટકતી રહી, પરંતુ ક્યાંય પણ મને કામ ન મળ્યું. સાંજ સુધી મારા પગ જવાબ આપવા લાગ્યા. ભૂખ પણ બહુ લાગી હતી, પરંતુ મારી પાસે ખાવા માટે પણ વધારે પૈસા બચ્યા નહોતા. રસ્તા કિનારે બેસીને બહુ વાર સુધી વિચારતી રહી. પછી મેં મારી જાતને કહ્યું જો ફેક્ટરીમાં કામ નથી મળી રહ્યું તો કંઈ બીજું કામ કરવું પડશે. મહેનત કરવામાં કેવી શરમ. આખરે કોઈ કામ નાનું મોટું ન થતું. એ જ સમયે મેં નિર્ણય કર્યો કે લોકોના ઘરોમાં સફાઈ અને વાસણનું કામ કરીશ. એક કામ માટે ન કોઈ ડિગ્રીની જરૂર હોય છે ન કોઈ ખાસ અનુભવની. બસ મહેનત અને ઈમાનદારી જોઈતી હતી. આગળના દિવસે હું આજુબાજુના ઘણા ઘરોમાં કામ પૂછવા લાગી, પરંતુ ક્યાંક પહેલાથી જ કામવાળી હતી તો ક્યાંક મને ના પાડી દીધી. ઘણીવાર ભટક્યા પછી મને કોઈએ જણાવ્યું કે નજીકમાં એક બહુ મોટો બંગલો છે, ત્યાં એક નવી કામવાળીની જરૂર છે. આ સાંભળતા જ મારી અંદર ફરીથી થોડી આશા જાગી. હું તરત જ એ બંગલા તરફ ચાલી પડી. જ્યારે હું ત્યાં પહોંચી તો એ ઘરને જોઈને થોડી ક્ષણો માટે રોકાઈ ગઈ. તે બહુ મોટો અને આલિશાન બંગલો હતો. ઊંચો લોખંડનો ગેટ, સુંદર બગીચો, મોંઘી ગાડીઓ અને ચારે તરફ એવી સજાવટ જેવી મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. મેં હિંમત કરીને દરવાજાની ઘંટી વગાડી. થોડીવાર પછી એક મહિલા બહાર આવી. તેમનું નામ પ્રિયા હતું. તે આખા બંગલામાં એકલી રહેતી. પહેલી જ નજરે તેના ચહેરા પરથી ઘમંડ સાફ દેખાઈ રહ્યો હતો. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી પૂછ્યું શું કામ છે? મેં હાથ જોડીને કહ્યું કે મને કામ જોઈએ છે. હું સફાઈ, વાસણ, ખાવાનું બનાવવામાં તમારી મદદ કરી શકું છું.
તેને થોડી વાર સુધી મન ધ્યાનથી જોઈ પછી બોલી, જો કામ કરી શકતી હોય તો રાખી શકું છું, પરંતુ મારી શરતો માનવી પડશે. મેં તરત જ હા પાડી દીધી, કારણ કે મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. તેને મને જણાવ્યું કે સવારે બહુ વહેલા ઉઠવું પડશે, આખા ઘરની સફાઈ કરવી, વાસણ ધોવા, કપડાં ધોવા ને જે પણ કામ કહેવામાં આવે તે વગર બહેસે કરવું. તેને જે પગાર જણાવ્યો તે બહુ ઓછો હતો, પરંતુ એ સમયે મારા માટે તે પણ બહુ મોટી વાત હતી, કારણ કે આટલા દિવસો પછી મને પહેલીવાર કોઈ કામ મળ્યું. મેં કોઈ પણ ફરિયાદ વગર તેની દરેક વાત માની લીધી. હવે ધીમે ધીમે મારું ગુજરાન ફરીથી ચાલવા લાગ્યું. હું સવારથી સાંજ સુધી તેના બંગલામાં મહેનત કરતી અને જે થોડા ઘણા પૈસા મળતા તેનાથી પોતાનું પેટ ભરી લેતી અને કોઈક રીતે પોતાની જિંદગી આગળ વધારવા લાગી. પરંતુ મારા દિલમાં આજે પણ એક જ દર્દ હતું કે ન જાણે મારા પતિ રાહુલ ક્યાં હશે, શું તે જીવતા હશે કે નહીં, શું હું તેમને ક્યારેય ફરીથી જોઈ પણ શકીશ કે નહીં. આ જ સવાલો દરરોજ રાત્રે મારી આંખોમાંથી ઊંઘ છીનવી લેતા, પરંતુ છતાં પણ હું દરરોજ સવારે પોતાને સંભાળી નવી આશા સાથે કામ પર નીકળી જતી, કારણ કે મને લાગતું કે કદાચ એક દિવસ નસીબ ફરીથી મારી જિંદગી બદલી નાખે. મને કામ તો મળી ગયું અને એ જ ઘરમાં રહેવા માટે એક નાનો રૂમ પણ. હવે ઓછામાં ઓછું મને વાતની ચિંતા નહોતી કે રાત્રે ક્યાં સૂઈશ કે આગળના દિવસે ખાવાનું કેવી રીતે મળશે. હું દરરોજ સવારે બહુ વહેલી ઉઠી જતી, સૂર્ય ઉગતા પહેલાં જ પોતાના બધા કામ શરૂ કરી દેતી. સૌથી પહેલાં આખા ઘરમાં ઝાડુ લગાવતી, પછી પોતા, ત્યાર પછી વાસણ, રસોડું સાફ કરતી, પછી નાસ્તો કરતી, ત્યાર પછી એક એક રૂમની ધૂળ સાફ કરતી. ત્યાં એટલા મોટા મોટા કાચ લાગેલા હતા કે તેમને ચમકાવવામાં જ બહુ સમય લાગી જતો. જો કોઈ કાચ પર એક પણ આંગળીનું નિશાન રહી જતું તો માલકીન તરત જ ગુસ્સે થઈ જતી. એટલા માટે હું દરેક કામ બહુ ધ્યાનથી કરતી. આખા ઘરની જમીન એટલું મોટું હતી કે તેને ઘસી ઘસીને સાફ કરતાં કરતાં મારા હાથમાં દુખાવો થવા લાગતો. ઘણીવાર હથેળીઓની ચામડી પર છોલાઈ જતી, પરંતુ હું કંઈ પણ કહ્યા વગર મારું કામ કરતી રહેતી, કારણ કે મને ડર હતો કે જો આ નોકરી જતી રહી તો મારી પાસે ફરીથી કંઈ નહીં બચે. પરંતુ એ ઘરમાં એક વાત શરૂઆતથી જ મને બહુ અજીબ લાગતી. ઘરનો નીચેનો ભાગ હંમેશા બંધ રહેતો. ત્યાં જતી સીડીઓની સામે એક બહુ મોટો અને ભારે લોખંડનો દરવાજો લાગેલો હતો. તેને જોઈને એવું લાગતું કે જાણે કોઈ જૂના જેલખાનાનો દરવાજો હોય. એ દરવાજા પર હંમેશા મોટું તારું મારેલું રહેતું. મેં ક્યારેય કોઈને તેને ખોલતા નહોતા જોયા. પહેલા જ દિવસે માલકીને મને બહુ કડક અવાજમાં કહ્યું કે આ દરવાજા પાસે પણ ન જતી અને નીચે જવાનો તો ક્યારેય પ્રયાસ પણ ન કરતી. જો તે મારી વાત ન માની તો તારા માટે બિલકુલ સારું નહીં હોય. તેમનો અવાજ એટલો કડક હતો કે હું ડરી ગઈ. મેં કોઈ સવાલ પૂછ્યા વગર તેમની વાત માની લીધી. પછી ક્યારેય એ તરફ જવાનો પ્રયાસ ન કર્યો. પરંતુ જ્યારે પણ હું એ બંધ દરવાજા પાસેથી પસાર થતી, મારા મનમાં એ જ સવાલ આવતો કે આખરે નીચે એવું શું છે જે મારાથી આટલું છુપાવવામાં આવી રહ્યું છે. પછી હું મારી જાતને સમજાવી લેતી કે મને આ બધી વાતોથી કોઈ મતલબ નથી. મને ફક્ત મારી નોકરી બચાવી છે, એટલા માટે હું મારા કામમાં લાગેલી રહેતી. માલકીને મને એક બીજી કડક સૂચના આપી હતી. તેમણે સાફ કહ્યું કે તું મારા રૂમમાં ક્યારેય મારી સામે ન આવતી. હું જ્યારે ઘરે હોઉં ત્યારે મારા રૂમની આજુબાજુ પણ દેખાતી નહીં. જો મારે મારા રૂમની સફાઈ કરાવી હશે તો હું ઓફિસે જતી રહીશ કે કોઈ કામથી બહાર નીકળીશ, ત્યાર પછી તું અંદર જઈને સફાઈ કરી દે છે. હું તેમની દરેક વાત ચૂપચાપ માની લેતી. મને તેમનાથી એટલો ડર લાગવા લાગ્યો કે જો ભૂલથી પણ સામે આવી જતી તો મારું દિલ જોર જોરથી ધડકવા લાગતું. હું હંમેશા એ જ પ્રયાસ કરતી કે તેમનો સામનો ઓછામાં ઓછો થાય. આખો દિવસ હું મશીનની જેમ કામ કરતી રહેતી. સવારથી લઈને રાત સુધી મને એક ક્ષણની પણ નવરાશ નહોતી મળતી. ક્યારેક રસોડામાં ખાવાનું બનાવી રહી હોઉં, ક્યારેક કપડાં ધોઈ રહી હોઉં, ક્યારેક આખા ઘરની સાફ સફાઈ કરી રહી હોઉં, તો ક્યારેક બારીઓ અને કાચ ચમકાવી રહી હોઉં. આટલા મોટા બંગલાની સફાઈ કરવી કોઈ એક માણસની વશની વાત નહોતી, પરંતુ છતાં પણ હું કોઈ ફરિયાદ વગર બધું કરતી રહેતી, કારણ કે મને મારી પરિસ્થિતિ યાદ હતી અને હું ફરીથી રસ્તા પર આવવા નહોતી માંગતી. એ ઘરમાં મારા સિવાય એક બીજો નોકર પણ હતો જે ત્યાં માળીનું કામ કરતો. તેની ઉંમર મારાથી થોડી વધારે હતી અને તે ઘણા વર્ષોથી એ જ બંગલામાં કામ કરી રહ્યો હતો. ઘરની પાછળ બહુ મોટો બગીચો બનેલો હતો. ત્યાં જાત જાતના ફૂલના છોડ હતા, લાંબા લાંબા ઝાડ, સુંદર ઘાસ ઉગેલું, વચ્ચે એક નાનો ફુવારો પણ. એ આખા બગીચાની દેખભાળ એ જ કરતો. ક્યારેક ક્યારેક જ્યારે અમારા બંનેનું કામ એકસાથે પૂરું થતું તો થોડી વાર તો થઈ જતી. એક દિવસ મેં તેનાથી ધીમેથી પૂછ્યું કે માલકીન હંમેશા આટલા ગુસ્સામાં કેમ રહે છે. ત્યારે તેને આમ તેમ જોયું અને પછી બહુ ધીમા અવાજે કહ્યું કે જેટલું ઓછું જાણીશ ને એટલું જ સારું રહેશે. બસ એટલું સમજી લે કે તેમનો ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે. જો તેમને ક્યાંય થોડી પણ ધૂળ દેખાઈ જાય કે કામ જરાય ખરાબ થઈ જાય તો તે એ જ સમયે નોકરને નોકરીમાંથી કાઢી મૂકે છે. મેં મારી આંખોમાંથી ઘણા લોકોને આંખોથી
ઘણા લોકોને અહીંથી જતા જોયા છે, એટલા માટે હંમેશા સંભાળીને કામ કરવું. તેની વાત સાંભળીને મારા મનનો ડર વધુ વધી ગયો. હવે હું પહેલાં કરતાં પણ વધુ સાવધાનીથી દરેક કામ કરવા લાગી. વારંવાર સફાઈ જોતી, ક્યાંક કોઈ વસ્તુ રહી તો નથી ગઈ ને, ક્યાંક ભોંયતરિયા પર ધૂળ તો નથી રહી ગઈ ને, ક્યાંક વાસણ સરખી રીતે સાફ થયા છે કે નહીં, કારણ કે મને મારી નોકરી દરેક હાલમાં બચાવી હતી. પરંતુ આ બધા વચ્ચે મારા મનમાં એ બધા લોખંડના દરવાજાને લઈને જિજ્ઞાસા દરરોજ વધતી જ હતી. ઘણીવાર મોડી રાત્રે મને એવું લાગતું કે જાણે નીચેના ભાગમાંથી બહુ હળવો કોઈ અવાજ આવ્યો હોય. ક્યારેક લાગતું કે જાણે કોઈએ ધીમેથી દરવાજા પર દસ્તક આપી હોય, તો ક્યારેક એવું અનુભવાતું કે જાણે કોઈ બહુ ધીમા અવાજે કંઈક બોલી રહ્યું હોય. હું ગભરાઈને ઉઠી બેસતી, પરંતુ જ્યારે ધ્યાનથી સાંભળતી તો બધું શાંત હોતું. હું મારી જાતને સમજાવતી કે કદાચ મારો વહેમ હશે, પરંતુ દિલ માનવા તૈયાર નહોતું થતું. મને વારંવાર લાગતું કે બંધ દરવાજા પાછળ કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે, જેને માલકીન દરેક હાલમાં દુનિયાથી છુપાવીને રાખવા માંગે છે. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે એક દિવસ એ જ રહસ્ય મારી આખી જિંદગી બદલી નાખવાનું હતું. હું આખા ઘરનું કામ કરતી, સવારે આંખ ખુલતા જ મારું કામ શરૂ થઈ જતું અને રાત સુધી ચાલતું રહેતું. આખા દિવસમાં એક ક્ષણ માટે પણ હું નવરી બેસી શકતી નહોતી. ક્યારેક સાવરણી મારતી, ક્યારેક પોતા કરતી, ક્યારેક વાસણ ધોતી, ક્યારેક રસોડામાં રસોઈ બનાવતી, તો ક્યારેક કપડાં ધોતી. આટલા મોટા બંગલાનું કામ એકલા હાથે કરવું સરળ નહોતું, પણ હું કોઈ પણ ફરિયાદ વગર બધું કરતી, કારણ કે મને ખબર હતી કે જો આ નોકરી જતી રહેશે તો મારી પાસે ફરીથી કંઈ નહીં બચે. સાંજ સુધીમાં મારા હાથ પગ એટલો દુખાવો થવા લાગતો કે ઘણીવાર તો લાગતું કે હવે એક ડગલું પણ નહીં ચાલી શકું. પણ છતાંય હું મારી જાતને સંભાળી લેતી અને આગલા કામમાં લાગી જતી. શેઠાણી ખૂબ કડક હતા, એટલે હું દરેક કામમાં ખૂબ ધ્યાન આપતી. ક્યાંય કોઈ ભૂલ ન થઈ જાય આ ડરમાં આખો દિવસ નીકળી જતો. જ્યાં સુધી તેઓ ઘરમાં રહેતા, મારા દિલમાં હંમેશા એક ડર બનેલો રહેતો. હું તેમની સામે ક્યારેય જતી નહીં અને પ્રયાસ કરતી કે તેઓ મને જોયા વગર જ મારું કામ પૂરું થઈ જાય. પણ જેવા તેઓ પોતાની ઓફિસ કે બીજા કોઈ કામથી બહાર જતા રહેતા, ત્યાર મને થોડી રાહત અનુભવાતી. એવું લાગતું કે જાણે આખા ઘરનો ડર થોડા સમય માટે પૂરો થઈ ગયો હોય. એ જ સમયે હું તેમના રૂમની સફાઈ કરવા જતી, કારણ કે તેમણે ચોખ્ખું કહ્યું હતું કે તેમની સામે તેમના રૂમમાં ક્યારેય ન આવું. હું ધીમે ધીમે તેમના રૂમનો દરવાજો ખોલતી, અંદર જતી રહેતી. તેમનો રૂમ આખા બંગલાનો સૌથી મોટો અને સૌથી સુંદર રૂમ હતો. તેને જોઈને એવું લાગતું કે જાણે કોઈ મહેલનો રૂમ હોય. રૂમની વચ્ચે એક ખૂબ મોટો અને સુંદર પલંગ રાખેલો હતો, જેના પર હંમેશા સ્વચ્છ અને મોંઘી ચાદર પથરાયેલી રહેતી. તેની ઉપર નરમ ઓશિકા પદ્ધતિસર સજાવેલા રહેતા. દિવાલો પર ખૂબ મોટી ચમકતી પેઇન્ટિંગ્સ લાગેલી હતી, જેની કિંમતોનો હું અંદાજો પણ લગાવી શકતી નહોતી. રૂમમાં મોંઘા પડદા લાગેલા હતા, જે હળવી હવા ચાલવા પર ધીમે ધીમે હાલતા રહેતા. એક તરફ ખૂબ મોટી બારી હતી, જ્યાંથી તડકો સીધો રૂમમાં આવતો અને આખો રૂમ ચમકી ઉઠતો. બીજી તરફ લાકડાનું ખૂબ મોટું કબાટ બનેલું, જેને જોઈને જ સમજાઈ જતું કે તેની અંદર ખૂબ કિંમતી સામાન રાખેલો હશે. જ્યારે હું સફાઈ કરતી તો કબાટ ખોલીને તેના બહારના ભાગ અને અંદરની ધૂળ પણ સાફ કરતી. તેની અંદર ઘણા બધા મોંઘા કપડાં પદ્ધતિસર ટાંગેલા રહેતા. અલગ અલગ રંગની સાડીઓ, સૂટ અને મોંઘા કપડાં એટલી સારી રીતે રાખેલા હતા, જાણે કોઈ દુકાનમાં સજાવેલ હોય. તે નીચેની તરફ કેટલીક થોડા મોંઘા પગરખાં રાખેલા હતા અને અલગ ભાગમાં જાત જાતના પર્સ અને બીજો સામાન રાખેલો. હું એ વસ્તુઓને ફક્ત સાફ કરવા માટે જ હાથ લગાડતી, કારણ કે મને ડર હતો કે ક્યાંક કંઈક આઘું પાછું થઈ ગયું તો શેઠાણી ખૂબ ગુસ્સે થશે. એટલા માટે હું દરેક વસ્તુને ખૂબ ધ્યાનથી ઉપાડતી, ધૂળ સાફ કરતી અને બિલકુલ એ જ જગ્યાએ પાછી મૂકી દેતી જ્યાં પહેલાં રાખેલી હતી. હું ઘણીવાર સફાઈ કરતી વખતે મનમાં ગણતરી પર કરી લેતી હતી કે કઈ વસ્તુ ક્યાં રાખેલી, જેથી પછીથી ભૂલ ન થાય. રૂમમાં એક મોટું ડ્રેસિંગ ટેબલ પણ હતું, જેના પર મોંઘા અંતર, કાંસકા, મેકઅપનો સામાન અને ઘણી નાની શીશીઓ રાખેલી હતી. હું તેમને પણ ખૂબ સંભાળીને સાફ કરતી, કારણ કે જો એમાંથી કોઈ પણ વસ્તુ પડી જાય કે તૂટી જાય તો કદાચ મારી આખા મહિનાની તનખા પર તેની કિંમત ચૂકવી શકત નહીં. સફાઈ કરતી વખતે હું હંમેશા ખૂબ ધીમે ધીમે કામ કરતી, જેથી કોઈ વસ્તુનો અવાજ પણ ન થાય. ઘણીવાર તો મને એવું લાગતું કે હું સફાઈ નહીં પરંતુ કોઈ પરીક્ષામાંથી પસાર થઈ રહી છું, જ્યાં નાની સરખી ભૂલ પણ મને ખૂબ ભારે પડી શકતી હતી. એટલા માટે હું દરેક ખૂણો ખૂબ ધ્યાનથી સાફ કરતી, પલંગ સરખો કરતી, પડદા સીધા કરતી, ટેબલ પર રાખેલી વસ્તુઓ બરાબર કરતી અને પછી આખા રૂમને એકવાર દૂર ઊભા રહીને જોતી કે ક્યાંક કંઈક તૂટી છૂટી તો નથી ગયું ને. ત્યાર પછી હું બરાબર નીકળતી. આ કામ મારા માટે સૌથી મુશ્કેલ કામ હતું, કારણ કે આખા ઘરમાં સૌથી વધુ ડર મને આ જ રૂમમાં લાગતો. ન જાણે કેમ જ્યારે પણ હું ત્યાં એકલી હોતી, મને હંમેશા એવું અનુભવાતું કે જાણે કોઈ મને જોઈ રહ્યું હોય.
ઘણીવાર હું અચાનક પાછળ ફરીને જોતી પણ ત્યાં કોઈ હોતું નહીં. છતાંય મારા મનનો ડર ઓછો થતો નહોતો. હું જલ્દી મારું કામ પૂરું કરીને રૂમની બહાર નીકળી જતી અને દરવાજો ધીમેથી બંધ કરી દેતી. મને બિલકુલ અંદાજો નહોતો કે આ જ રૂમની સફાઈ કરતાં એક દિવસ મારી નજર એવી વસ્તુ પર પડવાની હતી જે આખા બંગલાનું સૌથી મોટું રહસ્ય મારી સામે ખોલી દેશે. ત્યાર પછી મારી જિંદગી પહેલાં જેવી ક્યારેય રહેવાની નહોતી. આટલું કામ કરવાને કારણે મારા હાથમાં, કમરમાં અને પગમાં ખૂબ જ દુખાવો રહેવા લાગ્યો હતો. સવારથી લઈને રાત સુધી સતત કામ કરતાં એવું લાગતું કે જાણે મારા શરીરમાં બિલકુલ તાકાત બચી ન હોય. ઘણીવાર તો સાવરણી મારતી વખતે મારી કમર સીધી નહોતી થઈ શકતી. પોતા કરતી વખતે મારા હાથ પગ શૂન્ય થઈ જતા. આખા બંગલામાં આમથી તેમ દોડતા મારા પગમાં એટલી તકલીફ થવા લાગતી કે રાત્રે પલંગ પર સૂતા જેવું અનુભવાતું કે જાણે કોઈએ એમાંથી પ્રાણ જ કાઢી લીધા હોય. ઘણીવાર મારા પગમાં સોજો પણ આવી જતો, પણ હું કોઈને કહેતી નહોતી કારણ કે મને ખબર હતી કે મારી તકલીફ સાંભળવા વાળું ત્યાં કોઈ નથી. જો હું એક દિવસ પણ કામ છોડી દઉં તો કદાચ મારી નોકરી જતી રહેત. એટલા માટે હું મારા દર્દને છુપાવીને દરરોજ હસવાનો પ્રયાસ કરતી, ફરીથી કામમાં લાગી જતી. પણ સાચું કહું તો મારા શરીરનો દુખાવો એટલો મોટો નહોતો જેટલો મોટો દુખાવો મારા દિલમાં હતો. મારી સૌથી મોટું દુઃખ એ હતું કે આજ સુધી મને મારા પતિ રાહુલ વિશે કંઈ જ ખબર પડી નહીં. દરરોજ કામ કરતી વખતે દરેક ક્ષણે તેમની યાદ મારી સાથે રહેતી. જ્યારે હું રસોડામાં રસોઈ બનાવતી તો યાદ આવતું કે રાહુલને કયું શાક સૌથી વધુ પસંદ હતું. જ્યારે હું ચા બનાવતી તો યાદ આવતું કે તેઓ હંમેશા કહેતા કે શિલ્પા, ચા થોડી મીઠી બનાવજે. જ્યારે હું રાત્રે મારા નાના સરખા રૂમમાં એકલી બેસતી તો તેમની વાતો યાદ કરીને મારી આંખોમાંથી આંસુ પોતાની મેળે જ વહેવા લાગતા. હું અવારનવાર ઉપરવાળાને એ જ પૂછતી કે આખરે મારા પતિ ક્યાં છે? શું તેઓ જીવતા છે? શું તેઓ કોઈ મુસીબતમાં છે કે તેમની સાથે કંઈક એવું થઈ ગયું છે જે હું વિચારી પણ નથી શકતી? હું દરરોજ એ જ આશામાં જીવી રહી હતી કે કદાચ એક દિવસ તો અચાનક દરવાજા પર ટકોરો પડશે અને રાહુલ હસતા મારી સામે ઊભા હશે. પણ દરરોજ મારી આ આશા તૂટી જતી. એક દિવસની વાત છે, શેઠાણી સવારે તૈયાર થઈને હંમેશાની જેમ પોતાના કામથી બહાર જતા રહ્યા. હું બારી પાસે ઊભી હતી ત્યારે જ મેં તેમની ગાડી બંગલાની બહાર નીકળવાનો અવાજ સાંભળ્યો. ગેટ ખુલ્યો અને થોડીક ક્ષણો પછી ગાડી દૂર જતી રહી. એ અવાજ સાંભળતા જ મેં રાહતનો શ્વાસ લીધો, કારણ કે મને ખબર હતી કે હવે તેઓ રાત પહેલાં પાછા નહીં આવે અને હું આરામથી તેમના રૂમની સફાઈ કરી શકું છું. હું ધીમે સીડીઓ ચડીને તેમના રૂમ સુધી પહોંચી અને હંમેશાની જેમ દરવાજો ખોલીને અંદર જતી રહી. રૂમ બિલકુલ શાંત હતો. બારીમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો અને આખો રૂમ ચમકી રહ્યો હતો. મેં સફાઈનો સામાન ઉપાડ્યો અને મારું કામ શરૂ કરી દીધું. પહેલાં મેં ટેબલની ધૂળ સાફ કરી, પછી કાચ ચમકાવ્યા, ત્યારબાદ પલંગ સરખો કરવા લાગી. પણ મારું મને દિવસે કામમાં બિલકુલ નહોતું લાગી રહ્યું. મારા મગજમાં ફક્ત મારા પતિ રાહુલનો ચહેરો ફરી રહ્યો હતો. હું વિચારી રહી હતી કે જો તેઓ રોજ આજે મારી સાથે હોત તો મારી જિંદગી કેટલી અલગ હોત. કદાચ મારે આ રીતે લોકોના ઘરોમાં કામ ના કરવું પડત. કદાચ હું આજે પણ મારા નાના સરખા ઘરમાં તેમની સાથે ખુશ હોત. આ વિચારતા મારી આંખો ભરાઈ આવી. મેં જલ્દીથી મારા આંસુ લૂછી લીધા અને પછી ફરીથી સફાઈ કરવા લાગી. ત્યારે જ મારી નજર રૂમના ખૂણામાં રાખેલા એક નાના ટેબલ પર પડી. ત્યાં કેટલીક ફાઇલો અને કાગળો રાખેલા હતા જે પહેલાં ક્યારેય મેં જોયા નહોતા. કદાચ શેઠાણી આજે ઉતાવળમાં તેમને ત્યાં જ છોડીને જતા રહ્યા. મેં પહેલાં તો તેમના પર ધ્યાન ન આપ્યું કારણ કે મને બીજાની વસ્તુઓમાં ઝૂકવાની આદત નહોતી. પણ ત્યારે જ અચાનક બારીમાંથી તેજ હવાનો ઝોકો આવ્યો અને એ કાગળોમાંથી એક ફાઇલ નીચે પડી ગઈ. તેની અંદરથી કેટલાક કાગળો જમીન પર વેરાઈ ગયા. હું ગભરાઈ ગઈ કારણ કે જો શેઠાણી પાછા આવીને જુએ કે તેમના કાગળો વેરાયેલા પડ્યા છે તો તેઓ ખૂબ જ ગુસ્સે થાત. એટલા માટે હું તરત જ નીચે નમીને તેમને ઉપાડવા લાગી. જેવો મેં પહેલો કાગળ ઉપાડ્યો, મારી નજર તેના પર લખેલા એક નામ પર પડી અને નામ વાંચતા જ મારા શ્વાસ અટકી ગયા. એ કાગળ પર સાફ મારા પતિનું નામ રાહુલ લખેલું હતું. પહેલાં તો મને લાગ્યું કે કદાચ મારી આંખોનો ધોકો હશે. મેં મારી આંખો ચોરીને ફરીથી જોયું, પણ નામ એ જ હતું, રાહુલ. મારું દિલ એટલી ઝડપથી ધડકવા લાગ્યું કે તેનો અવાજ મને મારા કાનમાં સંભળાઈ રહ્યો હતો. મારા હાથ કાપવા લાગ્યા અને આખા શરીરમાં ધ્રુજાડી દોડી ગઈ. મારા મનમાં એક જ સવાલ વારંવાર ઉઠવા લાગ્યો કે મારા પતિનું નામ શેઠાણીના રૂમમાં રાખેલી આ ફાઇલમાં કેવી રીતે હોઈ શકે? હું થોડી ક્ષણો સુધી બિલકુલ ચૂપ ઊભી રહી. મને સમજાતું નહોતું કે હું શું કરું. એ સમયે મારી અંદર ડર પણ હતો અને મારા પતિ વિશે સત્ય જાણવાની બેચેની પણ. કારણ કે મને બિલકુલ અંદાજો નહોતો કે આગામી થોડી જ ક્ષણોમાં જે સત્ય મારી સામે આવવાનું છે તેને જાણીને જ સાચે જ મારા પગ નીચેથી જમીન ખસી જશે અને મારી આખી જિંદગી હંમેશા માટે બદલાઈ જશે. પછી અચાનક મારા કાનમાં શેઠાણીની ગાડીના હોર્નનો અવાજ આવ્યો. મારું દિલ એકદમ જોરથી ધડકવા લાગ્યું કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે તેઓ પાછા આવી ચૂક્યા છે. હું તો ગભરાઈને જલ્દી જમીન
પર પડેલા કાગળો ભેગા કરવા લાગી. ત્યારે જ બહારથી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને તેની તરત પછી કોઈના ઝડપી પગલાંનો અવાજ મારા કાનમાં આવવા લાગ્યો. મને સમજતા વાર ન લાગી કે તે સીધા પોતાના રૂમ તરફ જ આવી રહ્યા છે. એ સમયે જો તેઓ મને કાગળો સાથે જોઈ લેત તો બધું જ પૂરું થઈ ગયું હોત. હું એટલી ખરાબ રીતે ગભરાઈ ગઈ કે મારા હાથ કાપવા લાગ્યા. મને કંઈ સમજાયું નહીં કે હું શું કરું. ત્યારે જ મારી નજર સામે રાખેલા મોટા કબાટ પર ગઈ. મેં જલ્દીથી સફાઈનો સામાન ઉપાડીને પલંગ નીચે સરકાવી દીધો અને એક ક્ષણ પણ ગુમાવ્યા વગર કબાટનો દરવાજો ખોલ્યો અને તેની અંદર જઈને છુપાઈ ગઈ. મેં ધીમેથી કબાટનો દરવાજો બંધ કરી લીધો. અંદર બિલકુલ અંધારું હતું. શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને ડર લાગી રહ્યો હતો ક્યાંક તેનો અવાજ બહાર સુધી ના પહોંચી જાય. મેં મારા બંને હાથથી મારું મોં દબાવી લીધું જેથી મારા શ્વાસનો અવાજ પણ બહાર ન જાય. થોડીક ક્ષણો પછી રૂમનો દરવાજો ખુલ્યો અને શેઠાણી અંદર આવી ગયા. હું કબાટના નાના સરખા કાણામાંથી બહાર જવાનો પ્રયાસ કરી રહી હતી. તેઓ રૂમમાં આમથી તેમ ટહેલી રહ્યા હતા, પણ આજે તેમનું વર્તન રોજ જેવું નહોતું. આજે તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક અજીબ હાસ્ય હતું. તેઓ કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને વારંવાર હસી રહ્યા હતા. હું તો ધ્યાનથી તેમની વાતો સાંભળવા લાગી. ત્યારે તેમણે હસતા હસતા કહ્યું, હા, એ મૂર્ખ ઓરત જે આજે પણ એ જ સમજે છે કે તે ફક્ત મારા ઘરમાં કામ કરી રહી છે. એને તો એ પણ નથી ખબર કે જે ઓળતના ત્યાં તે નોકરાણી બનીને રહી છે તે કોઈ બીજી નહીં પણ તેની પોતાની સોતેલી નણંદ છે. આ સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારા શ્વાસ અટકી ગયા. હું મારી જગ્યાએ પથ્થરની જેમ ઊભી રહી ગઈ. મારા મગજે જાણે કામ કરવાનું બંધ કરી દીધું. હું વારંવાર વિચારવા લાગી કે આ શું કહી રહી છે? મારી સોતેલી નણંદ? પણ કેવી રીતે? મને તો ક્યારેય કોઈએ નથી કહ્યું કે મારા પતિની કોઈ સોતેલી બહેન પણ છે. હું આજ વિચારી રહી હતી કે તેઓ ફરીથી બોલવા લાગ્યા. હું આ ઓરતથી અને તેના પતિ બંનેથી ખૂબ નફરત કરું છું. મને આ બંને દરરોજ તડફતા જોઈને ખૂબ શાંતિ મળે છે. એને લાગે છે કે તેનો પતિ ન જાણે ક્યાં ગાયબ થઈ ગયો, પણ એને શું ખબર કે તેનો પતિ ક્યાંય નથી ગયો, પરંતુ મેં તેને મારા ઘરની નીચે બનેલા કેદખાનામાં બંધ કરીને રાખ્યો છે. આ સાંભળતા જ મારી આંખો ફાટેલી રહી ગઈ. મારા હાથ પગ કાપવા લાગ્યા. મારા શરીરમાં જાણે પ્રાણ જ ન રહ્યા. મારા મનમાં ફક્ત એક જ નામ ગૂંજી રહ્યું હતું, રાહુલ. રાહુલ જીવતો છે, અનાથ ઘરમાં કેદ છે. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પણ હું અવાજ નહોતી કરી શકતી, કારણ કે જો તેને મને જોઈ લીધી હોત તો કદાચ હું પણ ક્યારેય આ ઘરમાં જીવતી બહાર ન નીકળી શકત. તે ફોન પર સતત બોલતા જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે હું તેને મારવા નથી માંગતી, કારણ કે જો તે મરી ગયો તો તેની બધી તકલીફ પૂરી થઈ જશે. હું ચાહું છું કે તે દરરોજ જીવતો રહે અને દરેક ક્ષણે તરફડે, જેમ હું બાળપણથી તરફડતી રહી છું. એ માણસ જે મારો સોતેલો બાપ બન્યો તેને મારી આખી જિંદગી બગાડતી હતી. મારી અસલી પિતાના મોત પછી મારી માં બિલકુલ એકલી થઈ ગઈ. ત્યારે જ તેમની ઓફિસમાં કામ કરવાવાળો એક માણસ તેમની જિંદગીમાં આવ્યો. મારી માં તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ એ માણસે એક શરત મૂકી. તેને કહ્યું, જો મારી સાથે લગ્ન કરવા હોય તો તારી દીકરીને તારી સાથે નહીં રાખે અને મારા દીકરાને પોતાનો દીકરો બનાવીને ઉછેરીશ. મારી માં તેના પ્રેમમાં એટલી અંત થઈ ગઈ કે તેને કંઈ પણ વિચાર્યા વગર મને મારા માસીના ઘરે મોકલી દીધી અને તેના દીકરાને પોતાનો દીકરો બનાવી લીધો. હું મારી માના પ્રેમ માટે તરસતી રહી, પણ કોઈએ મારી તરફ ફરીને પણ ના જોયું. બીજી તરફ મારો સોતેલો ભાઈ પોતાની માના પ્રેમમાં ઉછેર પામતો રહ્યો. એને તો ત્યાં સુધી નથી ખબર કે તેની કોઈ સોતેલી બહેન પર છે. હું બાળપણથી લઈને આજ સુધી મારી મા માટે રોતી રહી અને એ દર્દ મને આજે પથ્થર બનાવી દીધી. આજે જે કંઈ હું કરી રહી છું તે જ દર્દનો બદલો છે. હું તેના બાપને ક્યારેય માફ નથી કરી શકતી, જેને મારી માને મારી પાસેથી છીનવી લીધી, અને હવે હું તેના દીકરા અને તેની પત્નીને પણ ક્યારેય ખુશ નહીં રહેવા દઉં. હું તેને મારીશ નહીં, હું તેને જીવતો રાખીશ, જેથી તે દરરોજ પોતાની આઝાદી માટે તરફડે અને તેની પત્ની દરરોજ તેની રામાં આંસુ વહાવે. જેમ હું મારી મા માટે તરફડી હતી, તેમની દરેક વાત મારા દિલમાં તીરની જેમ વાગી રહી હતી. હવે મને સમજાઈ ચૂક્યું હતું કે આટલા મહિનાઓથી મારા પતિ ક્યાં હતા અને કેમ કોઈ તેમને શોધી ન શક્યું, કારણ કે તેઓ આ ઘરની નીચે બનાવેલા એ બંધ ભાગમાં કેદ હતા, જ્યાં જવાની મને હંમેશા મનાઈ કરવામાં આવતી. હવે લોખંડના દરવાજાનું રહસ્ય પણ મારી સામે ખુલી ચૂક્યું હતું. મારું મન કરી રહ્યું હતું કે એ જ સમયે બહાર નીકળીને મારા પતિને શોધું, પણ હું જાણતી હતી કે સેજ પણ ઉતાવળ અમારા બંનેનો જીવ જોખમમાં મૂકી શકતી હતી. ત્યારે જ મારા મગજમાં એક વાત આવી. મેં ખૂબ જ ધીમેથી મારો ફોન કાઢ્યો અને કોઈ પણ અવાજ કર્યા વગર તેમની બધી વાતો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું. હું ચાહતી હતી કે મારી પાસે તેમના દરેક ગુનાની સાબિતી હોય, જેથી પછીથી કોઈ પણ પોતાની વાતોથી ફરી ના શકે. હું પૂરી સાવધાનીથી ફોનને પકડી રહી અને તેમની એક એક વાત રેકોર્ડ થતી રહી. એ સમયે મને પહેલીવાર લાગ્યું કે ઉપરવાળાએ કદાચ મને આજે અહીં એટલા માટે જ છુપાવી,
જેથી હું મારા પતિનું સત્ય જાણી શકું. અને હવે મનોમન નિર્ણય કરી લીધો કે ભલે મારે મારો જીવ જ કેમ ન આપવો પડે, મારા પતિ રાહુલને કેદખાનામાંથી ગમે તે ભોગે બહાર કાઢીને જ રહીશ. હું તેમની કહેલી દરેક વાત મારા ફોનમાં રેકોર્ડ કરી રહી હતી. મારા હાથ હજુ પણ કાપી રહ્યા હતા, પણ મેં મારા ફોનને મજબૂતીથી પકડેલો હતો, કારણ કે મને ખબર હતી કે આ જ રેકોર્ડિંગ મારા પતિને બચાવવાની સૌથી મોટી સાબિતી બનવાની જ. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. દિલમાં એક તરફ ખુશી હતી કે મારો પતિ રાહુલ જીવતો છે, ત્યાં દુનિયામાં છે અને મારાથી ફક્ત થોડે દૂર આ જ ઘરમાં કેદ છે. પણ બીજી તરફ આટલો મોટો દુખાવો પણ કે છેલ્લા 10-11 મહિનાથી તેનો જાણે કેટલી તકલીફોમાં રહ્યો હશે, તેને શું સહન કર્યું હશે, તેને કેટલી વાર મને પોકારી હશે અને હું તેને શોધતી ઘરે ઘરે ભટકતી રહી. મને પણ ક્યારેય સત્યની ખબર જ ના પડી શકી. આ વિચારીને મારું દિલ ફાટી રહ્યું હતું. આ ઈચ્છવા છતાંય રોઈ શકતી નહોતી, કારણ કે જો મારી સહેજ પણ અવાજ બહાર જતી રહેત તો બધું જ પૂરું થઈ જાત. શેઠાણી હજુ પણ ફોન પર સતત બોલતા જઈ રહ્યા હતા અને દરેક શબ્દ સાથે તેમની અસલી સચ્ચાઈ મારી સામે ખુલતી જઈ રહી હતી. તેઓ હસતા હસતા કહી રહ્યા હતા કે ફક્ત તારા પતિને કેદ કરવો જ કાફી નહોતો. હું ચાહતી હતી કે તું પણ દરરોજ તડફડે. એટલા માટે જ મેં નકલી પોલીસવાળાઓને તારા ઘરે મોકલ્યા હતા. મેં તેમને પોલીસને યુનિફોર્મ પહેરાવીને મોકલ્યા અને તેમની પાસે કહેવડાવ્યું કે તેનું ઘર સરકારી જમીન પર બનેલું છે અને તેને તરત જ ખાલી કરવું પડશે. મને ખબર હતી કે તેની પાસે કોઈ સહારો નથી. તે મજબૂરીમાં રસ્તા પર આવી જશે અને પછી એક દિવસ મારા જ ઘરે નોકરી માંગવા આવશે. બિલકુલ એવું થયું જેવું મેં વિચાર્યું હતું. તેને તેનું ઘર છોડીને રસ્તા પર આવી ગઈ અને આખરે મારા બંગલા સુધી પહોંચી જ ગઈ. તે પછી જોરથી હસી અને બોલ્યા. જ્યારે પહેલી વાર તેને મારી સામે હાથ જોડીને નોકરી માંગી, ત્યારે મને તેની હાલત જોઈને ખૂબ શાંતિ મળી. હું ચાહત તો તેને એ જ સમયે ભગાડી દેત, પણ મેં એવું ના કહ્યું, કારણ કે હું ચાહતી હતી કે તે પણ જિંદગીભર મારી નોકરાણી બનીને રહે અને દરરોજ એ જ દર્દ અનુભવે જે મેં બાળપણમાં અનુભવ્યું હતું. હું ચાહતી હતી કે તે દરરોજ મારી સામે નમે, મારા માટે કામ કરે અને મને જોઈને તેને ક્યારેય સત્યનો અંદાજો પણ ના આવે. તેની વાતો સાંભળીને મારા દિલમાં ગુસ્સાની આગ બળવા લાગી, પણ મેં મારી જાતને કોઈક રીતે શાંત રાખી, કારણ કે મને ખબર હતી કે અત્યારે ગુસ્સાથી નહીં પરંતુ સમજદારીથી કામ લેવું પડશે. જો મેં એક પણ ભૂલ કરી દીધી તો હું મારા પતિ સુધી ક્યારેય નહીં પહોંચી શકું. હું બસ ચૂપચાપ તેમની દરેક વાત રેકોર્ડ કરતી રહી. થોડી વાર પછી તેમણે ફોન પર કહ્યું, હવે હું પછી વાત કરું છું, મને થોડો આરામ કરવો છે. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. મેં કબાટની અંદર ઊભા તેમની દરેક હરકત પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. તેઓ થોડીવાર રૂમમાં આમથી તેમ ફરતા રહ્યા, પછી તેમણે પોતાનું કબાટ ખોલ્યું, કપડાં કાઢ્યા અને સીધા બાથરૂમ તરફ જતા રહ્યા. અને થોડી જ વારમાં બાથરૂમનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. પછી પાણી પડવાનો અવાજ આખા રૂમમાં ગુંજવા લાગ્યો. મેં કંઈક સેકન્ડ સુધી બિલકુલ પણ કોઈ હલનચલન ન કરી, કારણ કે હું પૂરેપૂરી ખાતરી કરવા માંગતી હતી કે સાચે જ તે નાઈ રહી છે અને અત્યારે બહાર આવવાનું નથી. જ્યારે સતત પાણી પડવાનો અવાજ આવતો રહ્યો, ત્યારે મેં ખૂબ ધીમેથી મારો શ્વાસ રોક્યો. કબાટનો દરવાજો થોડોક ખોલ્યો. મેં પહેલાં બહાર ડોકિયું કરીને જોયું. આખો રૂમ ખાલી હતો. બાથરૂમનો દરવાજો બંધ અને અંદરથી પાણીનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો. મેં ધીમે ધીમે કબાટનો દરવાજો પૂરેપૂરો ખોલ્યો અને કોઈ અવાજ કર્યા વગર બહાર પગ મૂક્યો. મારું દિલ હજુ પણ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. હું આગળના બળે ચાલતી વખતે રૂમના દરવાજા સુધી પહોંચી અને ખૂબ જ સાવધાનીથી તેને ખોલ્યો. દરવાજાના હળવા અવાજથી પણ મારું દિલ ધડકી ઉઠ્યું, પરંતુ બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ સતત આવી રહ્યો હતો, તેથી મને થોડો ભરોસો થયો કે તેને કંઈ સાંભળ્યું નથી. હું ઝડપથી રૂમમાંથી બહાર નીકળી આવી અને દરવાજો પહેલાંની જેમ ધીમેથી બંધ કરી દીધો. હવે મારી સામે સૌથી મોટો સવાલ એ હતો કે મારા પતિ આખરે આ ઘરની નીચે કઈ જગ્યાએ કેદ છે. મને યાદ આવ્યું કે નીચે જતા ભાગ પર હંમેશા મોટો લોખંડનો દરવાજો બંધ રહે છે અને ત્યાં જવાથી મને હંમેશા રોકવામાં આવતી. હવે મને પૂરી ખાતરી થઈ ગઈ કે એ જ દરવાજા પાછળ મારા પતિ કેદ છે. મેં ચારે બાજુ જોયું. આખો બંગલો બિલકુલ શાંત હતો. માળી પાછળના બગીચામાં દેખાતો નહોતો. કદાચ તે બહારના ભાગમાં કામ કરી રહ્યો હતો. મેં મારા ફોનમાં રેકોર્ડિંગ ફરીથી ચેક કર્યું, જેથી ખાતરી થઈ જાય કે બધું બરાબર રેકોર્ડ થયું છે. રેકોર્ડિંગ સુરક્ષિત હતું તેને જોઈને મને થોડી હિંમત મળી. મેં ફોનને મારા કપડાની અંદર સારી રીતે છુપાવી દીધો, જેથી કોઈ મને રોકીને તલાશી પણ લે તો તેને તરત ના મળે. હવે મારા પગ ધીમે ધીમે લોખંડના દરવાજા તરફ આગળ વધવા લાગ્યા, જ્યાં જવાની મને હંમેશા મનાઈ હતી. પરંતુ આજે મારી અંદર ડર કરતાં વધુ મારા પતિને બચાવવાની ઈચ્છા હતી. હું જાણતી હતી કે એ દરવાજા પાછળ ફક્ત એક રૂમ નહીં, પરંતુ મારા પતિની કેદ અને મારી જિંદગીનો સૌથી મોટું સત્ય મારી રાહ જોઈ રહ્યો હતો. અને હવે હું કોઈ પણ ભોગે પાછળ હટવાની નહોતી, પરંતુ પછી મેં મારી જાતને રોકી લીધી.
મેં વિચાર્યું જો હું એકલી નીચે બનેલા એ કેદખાનામાં જવાનો પ્રયત્ન કરીશ અને માલકીનને ખબર પડી જશે તો તે મારા પતિને ક્યાંક બીજે લઈ જશે અથવા તો તેમની સાથે કંઈ પણ કરી શકે જ. તેથી સૌથી સાચો રસ્તો એ જ હતો કે હું પોલીસની મદદ લઉં. મારી પાસે હવે તેના અવાજની રેકોર્ડિંગ પર હતી, જેમાં તેને પોતાના બધા જ ગુના પોતાની મોઢે કબૂલ કર્યા. આ જ સૌથી મોટો પુરાવો હતો. મેં ઝડપથી મારો ફોન કાઢ્યો અને એકવાર ફરી રેકોર્ડિંગ ચેક કર્યું. ક્યાંક ગભરાટમાં તે ડિલીટ તો નથી થઈ ગયું ને? પણ રેકોર્ડિંગ બિલકુલ સાચું હતું. તેને જોઈને મને થોડી હિંમત મળી. મેં મારા ફોનને મારા કપડાની અંદર સારી રીતે છુપાવી દીધો અને ધીમે ધીમે ઘરના પાછળના ભાગ તરફ વધવા લાગી. ત્યાં એક નાનો દરવાજો હતો, જ્યાંથી ક્યારેક ક્યારેક માળી બહાર આવતો જતો હતો. મેં ચારે બાજુ ધ્યાનથી જોયું, ક્યાંક કોઈ મને જોઈ તો નથી રહ્યું ને? જ્યારે મને પૂરી ખાતરી થઈ ગઈ કે આસપાસ કોઈ નથી, ત્યારે મેં ખૂબ જ ધીમેથી એ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. બહાર નીકળતા જ મારા આખા શરીર પરસેવે વળી રહ્યું હતું. મારા હાથ ખરાબ રીતે કાપી રહ્યા હતા. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે એવું લાગતું હતું કે જાણે હમણાં જ બહાર નીકળી આવશે. પરંતુ એ સમયે મારા મનમાં ફક્ત એક જ વાત હતી કે મારે ગમે તે ભોગે મારા પતિને બચાવવાના જ. મેં એક વાર પણ પાછળ ફરી ન જોયું, કારણ કે મને ડર હતો કે જો મેં પાછળ જોયું તો કદાચ મારી હિંમત તૂટી જશે. હું ઝડપી પગલે રોડ તરફ ચાલવા લાગી, પછી ધીમે ધીમે દોડવા લાગી. પોલીસ સ્ટેશન એ બંગલાથી ઘણું દૂર હતું, પરંતુ એ સમયે ના તો અંતર દેખાતું હતું ના તો મારી થાક. બપોરનો ખૂબ જ તીવ્ર તડકો હતો. રોડ પરથી ગરમ હવા આવી રહી હતી. સૂરજ માથા પર આગ વરસાવી રહ્યો હતો, પરંતુ મને કોઈ વાતની પરવા નહોતી. હું બસ સતત ભાગતી જતી હતી. મારા પગમાં ચપ્પલ બરાબર નહોતા. રસ્તામાં ઘણીવાર હું ઠોકર ખાઈને પડતા પડતા બચી, પરંતુ મારી જાતને સંભાળીને ફરીથી દોડવા લાગી. રસ્તામાં લોકો મને હેરાનીથી જોઈ રહ્યા હતા. કોઈ પૂછી રહ્યું હતું કે શું થયું બેન, પણ હું કોઈને કંઈ નહોતી બતાવી રહી, કારણ કે મને ડર હતો ક્યાંક સમય બગાડવો ના પડે. હું બસ ભાગતી જતી હતી. ભાગતા ભાગતા મારો શ્વાસ ફૂલવા લાગ્યો. ગળું પૂરી રીતે સુકાઈ ગયું. મારા હોઠ ફાટવા લાગ્યા. કેટલાય કલાકોથી મેં પાણીનું એક ટીપું પણ પીધું નહોતું, પરંતુ મને તરસ પણ અનુભવાતી નહોતી, કારણ કે મારા મનમાં ફક્ત મારા પતિનો ચહેરો હતો. હું વિચારતી હતી કે ખબર નહીં આ સમયે તેઓ કઈ હાલતમાં હશે. શું તેમને ખાવાનું મળતું હશે? શું તેઓ જીવતા હશે? શું તેમને ખબર હશે કે હું તેમને બચાવવા આવી રહી છું? એ જ વિચારીને હું મારા પગ વધુ ઝડપી કરી દેતી. ધીમે ધીમે સમય વીતતો ગયો. બપોર સાંજમાં બદલાવા લાગી. સૂરજ આથમવા લાગ્યો. આકાશનો રંગ બદલાવા લાગ્યો, પરંતુ હું સતત દોડતી રહી. આખરે ઘણીવાર પછી મને સામે પોલીસ સ્ટેશન દેખાયું. તેને જોતાં જ મારી આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું કે જાણે હવે મારા પતિને બચાવવાની આશા મળી ગઈ છે. હું જેમ તેમ લથડતા પગલે પોલીસ સ્ટેશનની અંદર પહોંચી. ત્યાં પહોંચતા મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી. મારા પગ ખરાબ રીતે કાપી રહ્યા હતા. તેમાં કેટલી જગ્યાએ ફોલા પડી ચૂક્યા હતા. કપડાં પરસેવાથી પલળી ચૂક્યા હતા. મારો શ્વાસ એટલો ઝડપી ચાલી રહ્યો હતો કે હું બરાબર બોલી પણ નહોતી શકતી. ત્યાં બેઠેલા એક પોલીસવાળાએ મને પાણી આપ્યું. મેં ઝડપથી પાણી પીધું. ત્યાર જઈને થોડી હિંમત આવી. ત્યારે ત્યાં એક ઈમાનદાર પોલીસ ઓફિસર આવ્યા. તેમણે મારી હાલત જોઈ અને મને ખુરશી પર બેસાડી. પછી ખૂબ જ શાંત અવાજમાં પૂછ્યું કે શું વાત છે બહેન, તું એટલી ગભરાયેલી કેમ છે? મેં રડતા રડતા તેમને શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાર્તા કહી દીધી. મેં બતાવ્યું કેવી રીતે મારા પતિ 10 થી 12 મહિના પહેલાં અચાનક ગાયબ થઈ ગયા, કેવી રીતે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી, કેવી રીતે મને એ જ સ્ત્રીના બંગલામાં નોકરી કરવી પડીને આજે મેં મારી પોતાની આંખોથી સત્ય જાણી લીધું કે મારા પતિ એ જ ઘરની નીચે બનેલા કેદખાનામાં બંધ છે. મેં કાપતા હાથે મારો ફોન કાઢ્યો. કહ્યું સાહેબ, મારી પાસે તેના ગુનાનો પુરાવો પણ છે. આ કહીને મેં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. આખા રૂમમાં માલકીનનો અવાજ ગુંજવા લાગ્યો, જેમાં તે પોતાના બધા ગુના પોતે કબૂલ કરી રહી હતી. તે બતાવી રહી હતી કે તેને મારા પતિને કેદ કરીને ક્યાં રાખ્યા છે. તેને નકલી પોલીસવાળાઓને મોકલ્યા હતા. તેને મને જાણી જોઈને બેઘર કરી હતી અને મને પોતાની નોકરાણી બનાવીને રાખવા માંગતી હતી. રેકોર્ડિંગ પૂરી થતાં જ આખી પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. ઈમાનદાર ઓફિસરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે તરત જ પોતાની ખુરશી પરથી ઊભા થઈને કહ્યું, હવે 1 મિનિટ પણ મોડું નહીં થાય. જો તારી વાત સાચી છે તો આજે જ તારા પતિને નરકમાંથી બહાર કાઢીશું અને એ સ્ત્રીને તેના દરેક ગુનાની સજા મળશે. એમની વાત સાંભળીને મારી આંખોમાં કેટલાય મહિનાઓ પછી પહેલીવાર આશાની ચમક પાછી આવી અને મેં ઉપરવાળાનું નામ લઈને મન જ મનમાં પ્રાર્થના કરી, બસ હવે મારા રાહુલ સુરક્ષિત મળી જાય. પછી પોલીસવાળાએ મારી પૂરી વાત ધ્યાનથી સાંભળી અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મારી રિપોર્ટ લખી લીધી. એ ઈમાનદાર પોલીસ ઓફિસરે તરત જ પોતાની પૂરી ટીમને તૈયાર થવાનો આદેશ આપ્યો. કંઈક મિનિટો પહેલાં કેટલાક પોલીસવાળા અને 2 હવલદાર ત્યાં આવી ગયા. હું પણ એમની સાથે પોલીસની ગાડીમાં બેસી ગઈ. આખા રસ્તે મારું દિલ ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું.
હું વારંવાર ઉપરવાળાને જ પ્રાર્થના કરી રહી હતી કે બસ મારા પતિ રાહુલ સુરક્ષિત મળી જાય. થોડી વાર પછી અમે બધાએ મોટા બંગલાની બહાર પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ પોલીસે આખા બંગલાને ચારે બાજુથી ઘેરી લીધો, જેથી કોઈ પણ ત્યાંથી ભાગી ન શકે. કેટલાક પોલીસવાળા બહાર જ તૈનાત થઈ ગયા અને ઈમાનદાર ઓફિસર, 2 હવલદાર અને હું એમની સાથે બંગલાની અંદર ગયા. અંદર જતાં જ માલકીન પ્રિયા અમને જોઈને ખૂબ જ ખરાબ રીતે ગભરાઈ ગઈ. તેને ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ પોલીસવાળાએ તરત જ તેને પકડી લીધી. ઓફિસરે તેની સામે મારા ફોનની રેકોર્ડિંગ ચાલુ કરી દીધી, જેમાં તેને પોતાના બધા ગુના પોતાની મોઢેથી કબૂલ કર્યા. રેકોર્ડિંગ સાંભળતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેની પાસે હવે કંઈ પણ કહેવા સાંભળવા માટે બચ્યું નહોતું. પોલીસે એ જ સમયે તેની ધરપકડ કરી લીધી. પછી ઓફિસરે તેની પાસે નીચે બનેલા કેદખાનાની ચાવી માંગી. પહેલાં તો તેને ચાવી આપવાની ચોખ્ખી ના પાડી દીધી, પરંતુ જ્યારે પોલીસે કડકાઈ બતાવી તો તેને કાપતા હાથે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢીને ઓફિસરને આપી દીધી. હું પણ પોલીસવાળાઓ સાથે લોખંડના મોટા દરવાજા તરફ ગઈ, જ્યાં જવાની મને હંમેશા મનાઈ કરવામાં આવતી. ઓફિસરે તાળામાં ચાવી લગાવી અને જેવું તાળું ખુલ્યું, એ ભારે દરવાજાએ ડરાવનારા અવાજ સાથે ધીમે ધીમે ખોલવાનું શરૂ કર્યું. અંદર ખૂબ જ અંધારું હતું. ચારે બાજુ ભેદની વાસ ફેલાયેલી હતી. હવા પણ ગુંગામણ ભળી હતી. અમે બધા ધીમે ધીમે પગથિયાં ઉતરીને નીચે ગયા. ત્યાં જ મારી નજર સામે લોખંડના સળિયાવાળા એક નાના રૂમ પર પડી. ત્યાં એક માણસ ખૂબ જ નબળી હાલતમાં બેઠેલો હતો. તેના વાળ અને દાઢી ખૂબ વધી ગયા હતા. શરીર બિલકુલ સુકાઈ ગયું હતું. કપડાં ફાટેલા હતા અને ચહેરો દર્દથી ભરેલો. મેં જેવો તેને ચહેરો ધ્યાનથી જોયો, મારી આંખોમાંથી આંસુ મેળે વહેવા લાગ્યા. તે કોઈ બીજું નહીં પણ મારા પતિ રાહુલ હતા. મેં એમનું નામ લઈને જોરથી રડતી રડતી એમની તરફ ભાગી. તેમણે પણ મારો અવાજ સાંભળ્યો અને ધીમે ધીમે માથું ઊંચું કરીને મારી તરફ જોયું. પહેલાં તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન થયો, પરંતુ જ્યારે તેમણે મને પોતાની સામે ઊભેલી જોઈ તો એમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. હું દોડીને એમને વળગી પડી અને બંને ખૂબ જ વાર સુધી એકબીજાને પકડીને રડતા રહ્યા. આટલા મહિનાઓનું દર્દ જાણે એક જ ક્ષણમાં બહાર નીકળી આવ્યું. પોલીસવાળાએ તરત જ કેદવાળા રૂમનું તાળું ખોલ્યું અને રાહુલને બહાર કાઢ્યા. એમની હાલત એટલી ખરાબ હતી કે તેઓ બરાબર પોતાના પગ પર ઊભા પણ નહોતા રહી શકતા. 2 પોલીસવાળાએ તેમને સહારો આપ્યો. એક હવલદારે તેમને પાણી પીવડાવ્યું. તેમણે કાપતા હાથે પાણી પીધું અને પછી ધીમે ધીમે પોલીસને પૂરી સચ્ચાઈ બતાવી. તેમણે બતાવ્યું કે કેવી રીતે પ્રિયાએ પોતાના માણસોની મદદથી તેમને ધોખાથી બોલાવીને કેદ કરી લીધા, જેથી તેમની પૂરી દોલત અને પ્રોપર્ટી પર કબજો કરી શકે. હવે મારા ફોનની રેકોર્ડિંગ અને રાહુલનું નિવેદન બંને સૌથી મોટા સબૂત બની ચૂક્યા હતા. પોલીસે એ જ સમયે પ્રિયાને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જઈને જેલમાં બંધ કરી દીધી. હું સૌથી પહેલાં રાહુલને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે તેમની સારવાર શરૂ કરી. કેટલાય દિવસો સુધી એમની સારવાર ચાલતી રહી. ધીમે ધીમે જ્યારે એમની તબિયત પહેલાં કરતાં સારી થવા લાગી, જ્યારે તેઓ થોડા સાજા થવા લાગ્યા, ત્યારે મેં તેમને બધી વાતો બતાવી જે મેં કબાટમાં છુપાઈને સાંભળી હતી અને કેવી રીતે ઉપરવાળાએ સાચા સમયે મને સત્ય બતાવી દીધું. મારી વાતો સાંભળીને રાહુલની આંખો ભરાઈ આવી. તેમણે મારો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, શિલ્પા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું તને ક્યારેય ફરીથી જોઈ શકીશ. મને તો લાગવા માંડ્યું હતું કે મારી પૂરી જિંદગી આ જ કેદખાનામાં વીતી જશે, પરંતુ તે હિંમત ન હારી. તે મને નવી જિંદગી આપી છે. એમની વાતો સાંભળીને હું પર રડી પડી અને અમે બંને ખૂબ જ વાર સુધી સાથે બેસી રહ્યા. હવે મને સૌથી મોટી ખુશી એ જ વાતની હતી કે મારા પતિ ફરીથી મારી સાથે હતા અને અમે બંને સુરક્ષિત. કેટલાય દિવસો પછી જ્યારે બધું શાંત થઈ ગયું, ત્યારે રાહુલ પોતાની સોતેલી બહેન પ્રિયાને મળવા પોલીસ સ્ટેશન ગયા. હું પણ એમની સાથે હતી. પ્રિયા માથું નમાવીને બેઠેલી હતી. રાહુલ તેની સામે જઈને બોલ્યા, જો તું ચાહતી તો એકવાર મારી પાસે આવીને મારી સાથે વાત કરી શકતી હતી. જો મને પહેલાંથી જ ખબર હોત કે મારી એક સોતેલી બહેન પણ છે, તો હું હંમેશા તને મારી સગી બહેનની જેમ અપનાવત. તું મને તારો દુશ્મન સમજતી રહી, પરંતુ મેં તો ક્યારેય તને મારી દુશ્મન નથી માની. માએ જે નિર્ણય લીધો તેમાં મારો કોઈ વાંક નહોતો, છતાં પણ તે મને તેની સજા આપી. પરંતુ હું આજે પણ તને મારી બહેન જ માનું છું. મેં તારી જામીન કરાવી દીધી છે. તારા રહેવાની પણ વ્યવસ્થા કરી દીધી છે. હવે તું તારી જિંદગી નવા સરથી શરૂ કર. આ સાંભળતા જ પ્રિયા ધોધમાર રડવા લાગી. તેને હાથ જોડીને કહ્યું, ભાઈ, મને માફ કરી દે. હું દોલતના લાલચમાં અને જૂના દર્દમાં એટલી અંત થઈ ગઈ કે મને સાચા અને ખોટાનો ફરક જ ન સમજાયો. મેં ખૂબ મોટો ગુનો કર્યો છે. જો થઈ શકે તો મને માફ કરી દેજો. રાહુલે તેને માફ કરી દીધી અને કહ્યું કે નફરતથી ક્યારેય કોઈનું ભલું નથી થતું. જિંદગી હંમેશા માફ કરવાવાળાને આગળ વધવાનું નામ છે. આપત પ્રિયા ત્યાંથી જતી રહીને તેણે પોતાની જિંદગી નવી શરૂઆત સાથે જીવવાનો નિર્ણય કર્યો. બીજી તરફ હું અને રાહુલ અમારા ઘરે પાછા આવી ગયા અને હવે ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ચૂક્યું હતું.
અમે બંને પહેલાં કરતાં પણ વધુ એકબીજાનું ધ્યાન રાખવા લાગ્યા. દરરોજ ઉપરવાળાનો આભાર માનતા, કારણ કે આટલા દુઃખ અને રાહ જોયા પછી આખરે અમને અમારી ખોવાયેલી ખુશીઓ પાછી મળી ગઈ હતી. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી આગળની અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.